ગામના ડામોર ફળિયાથી લઈને કરમેલ લાસણવાટા સુધીનો આશરે 2 કિલોમીટરનો રસ્તો તદ્દન કાચો છે. અહીં આશરે 200 જેટલા ઘરોમાં 800 થી 900 લોકો વસવાટ કરે છે. પરંતુ પરિસ્થિતિ એવી દયનીય છે કે ચોમાસાના 4 મહિના દરમિયાન આ માર્ગ પરથી પગપાળા ચાલવું પણ જોખમી સાબિત થાય છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી વિકાસના દાવોની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. ફતેપુરાના સકવાડા ગામમાં આઝાદીના દાયકાઓ પછી પણ પાકા રસ્તા જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. ચોમાસું શરૂ થતાં જઈનો મુખ્ય માર્ગ કાદવ કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે શાળાએ જતા માસૂમ બાળકો અને સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નદીમાં પૂર આવવાને કારણે બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે. આ દ્રશ્યો કોઈ અંતરિયાળ જંગલના નથી, પરંતુ ફતેપુરા તાલુકાના સકવાડા ગામના છે. આ ગામના ડામોર ફળિયામાં આશરે 200 જેટલા ઘરો આવેલા છે, જેમાં 800 થી 900 જેટલા લોકો વસવાટ કરે છે. સકવાડા ગામના ડામોર ફળિયાથી લઈને કરમેલ લાસણફાટા સુધીનો આશરે 2 કિલોમીટરનો રસ્તો તદ્દન કાચો છે. દર વર્ષે ચોમાસામાં રસ્તાની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે અહીંથી પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. રસ્તા પર ઘૂંટણસમાં પાણી અને ચીકણો કાદવ જમા થઈ જતા વાહનો ચલાવવા તો દૂર પણ સ્લીપ થઈ જવાનો સતત ભય રહે છે. સ્થાનિક વિદ્યાર્થીની આ વેદના તંત્રની આંખો ખોલવા માટે કાફી છે. આ કાચા રસ્તાને કારણે માત્ર બાળકોનું ભવિષ્ય જ જોખમાયું નથી, પરંતુ ખેડૂતો અને સામાન્ય ગ્રામજનોની રોજિંદી જિંદગી પણ નરકાગાર બની ગઈ છે. ખેતીની મોસમમાં ખાતર કે બિયારણ લાવવું હોય તો વાહનો આવી શકતા નથી, જેથી ખેડૂતોએ માથે ભાર ઉચકીને કાદવ કૂદતા 2 કિલોમીટર સુધી ચાલવું પડે છે. સમસ્યા અહીં જ પૂરી થતી નથી. ચોમાસાના 4 મહિના દરમિયાન જો ગામમાં કોઈ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે કે કોઈ અચાનક બીમાર પડી જાય, ત્યારે ગામના એમ્બ્યુલન્સ આવી શકતી નથી. દર્દીઓને ખાટલામાં અથવા માંડ 2 કિલોમીટર દૂર મુખ્ય રસ્તા સુધી જોડીમાં લઈ જવાની મુશ્કેલી પડે છે. વાલીઓ પણ પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને વિકાસશીલ ગુજરાતની વાતો કરે છે, ત્યારે બીજી તરફ દાહોદના અંતરિયાળ ગામડાની વાસ્તવિકતા કંઈક જુદી જ ચિત્ર રજૂ કરે છે. માત્ર 2 કિલોમીટરના પાકા રસ્તાના અભાવે આખું ગામ લાચાર બન્યું છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ માસૂમ બાળકોની અને ગ્રામજનોની પોકાર ક્યારે સાંભળે છે અને ક્યારે અહીં પાકો રસ્તો બને છે. અમારે ખાતર લાવવામાં તકલીફ રસ્તો છે નથી, એના કારણથી અમે અહીંથી 2 કિલોમીટર જેવો રસ્તો હોય મેન, તો અહીંથી અમારા અહીં ઘરે આવવા માટે રસ્તો નથી. ને ખાતર લાવીએ તો ખાસ ખીચડમાં ગાડી સ્લીપ મારે છે. એના કારણથી અમારે અડધું તો અહીંથી તોકીને લાવવું પડે છે. ને અમારી સરકારની એટલી માંગણી છે કે રસ્તો અમને કરી આપે તાત્કાલિક. ડામોર મહેશ વજા. મારું નામ ડામોર સોનલબેન લાલુભાઈ છે. સકવાડાથી ફતેપુરા હું ભણવા જાઉં છું. સકવાડાથી કરમેલ સુધી અમારે કાચો રોડ છે, તેના કારણે અમારા રસ્તામાં કાદવ કીચડ થઈ જાય છે અને નદી છે, નદીમાં પૂર આવી જાય છે, તો તેના કારણે અમે સ્કૂલ નથી જઈ શકતા. તેના કારણે અમારો અભ્યાસક્રમ બગડે છે. તો અમારા તરફથી સરકારને આટલી વિનંતી છે કે જલ્દી અમને રોડ આપે. અમારે છોકરા નિશાળે ભણવા જઈએ છીએ. આઈકેમ એક ભણે, ગર્લ્સમાં ભણે છે. તે નદી વરસાદ આવે એટલે અમારે નદી આવે એટલે પાછા આવતા રહે, એટલે રસ્તાની જરૂર છે. રસ્તો ઘણા વાર કીધું પણ આ થકી હજુ થઈ શક્યો નથી. નદી આવે એટલે સોરો પાછા આવે, શું કર્યું ત્યારે ડુંગરા બાજુ જવું પડતું, એ રાડો નાખે શીશે. એટલે રસ્તાની જરૂર છે અમારે છોકરા પછી કઈ રીતે અમારે ભણાવવાને. શું નામ છે તમારું? ડામોર લવજીભાઈ બાવજીભાઈ. ધોરણ 9માં ભણું છું. મારું ગામ સકવાડા છે, ડામોર ફળિયું છે અને અમને સ્કૂલે જવામાં બહુ તકલીફ પડે છે. આ રસ્તામાં પણ આ ખાડામાં પાણી ભરાઈ જાય છે, કિચડ થઈ જાય છે, એટલે અમારા કપડાં ખરાબ થઈ જાય છે. અને આગળ પણ નદી આવે છે, એટલે નદી આવે વરસાદ આવી જાય ત્યારે નદી આવે છે, તે અમને તકલીફ બહુ પડે છે. એટલે અમારા સરકારને એવી માંગ છે કે અમને રસ્તો તાત્કાલિક કરી આપે, એવી અમારી માંગ છે. શું નામ છે? ડામોર પિંચરાજ મોહનભાઈ. રસ્તો નથી સારો, જોડીમાં ગાલેને લઈ જવી પડે છે. ડિલિવરી થઈ તો એને કેટલીક તકલીફ થાય છે એ તો જ જાણે છે. રોડ બેહાડીને પછી દવાખાને લઈ જાય છે. 2 કિલોમીટર દૂર રસ્તો છે.